ગુડ મોર્નિંગ. તો આજે છે 100 ડેઝ ચેલેન્જનો ફર્સ્ટ ડે. હવે આ ફર્સ્ટ ડે પર સવારમાં વહેલા ઉઠી 30 મિનિટ્સનું વોક લઈ આવી એઝ યુઝ્યુઅલ. ઇટ્સ ફોર માય હેલ્થ, માય સેલ્ફ. નાહી દીવાબત્તી કર્યા એટલે થોડી મનને શાંતિ મળે અને કહેવાય કે એટલીસ્ટ તમારે ક્યારેય ભગવાનને ના ભૂલવા જોઈએ, બિકોઝ એના લીધે તમે અહીંયા છો. હવે સ્ટાર્ટ કરીએ તો કે મારી લાઈફને ડિસિપ્લિનમાં લાવવા, મારી લાઈફમાં જે બી કામ કરું છું યા તો કંઈ બી હોય એમાં ચેન્જીસ લાવવા માટે, બેટર બનાવવા માટે હું શું કરી શકું. સો ફર્સ્ટ મેં જે કર્યું હતું એ છે કે આખા દિવસમાં વર્કિંગ વુમન છું, તો ઘર બી હોય, બહારનું બી હોય, એ સિવાય એક્સ્ટ્રા કામ બી બહુ જ બધા હોય. તો આ એક્સ્ટ્રા કામને હું કેવી રીતે મેનેજ કરું ફર્સ્ટ, એટલે પેન્ડિંગ વર્ક ના બચે બહુ બધું. સો એમાંનું ફર્સ્ટ હતું, મેં મારા મોબાઈલની નોટપેડમાં મારા વર્કનું લિસ્ટ લખવાનું ચાલુ કર્યું. એટલે બહુ બધા કામ છૂટી ના જાય, બાકી 50% જ ચાલતું હોય. હવે વાત આવે છે ઇન્સ્ટાગ્રામની. તો મારા ઇન્સ્ટાગ્રામમાં એવું છે કે હું મારું જે ઇન્સ્ટાગ્રામનું એક પેજ છે એમાંથી હું પ્રમોશનલ વિડીયો શૂટ કરું છું. તો ઓફકોર્સ એ બી મારું કામ છે, એને એડિટિંગ કરવાથી લઈને બધું, પણ શીખું છું હજુ. તો આના પોસ્ટિંગ માટે કેવું હોય કે મને એડિટિંગ પ્રોપર કરવાનું હોય, યા તો મને પ્રોપર એને પોસ્ટ કરવા ટાઈમે જોવું પડે કે મેં પોસ્ટ કર્યું કે નહીં ટાઈમ પર. સો એના માટે મેં આજે એક કામ કર્યું. ધીસ ઇઝ માય ઇન્સ્ટા આઈડી કે જેમાં હું પ્રમોશનલ વિડીયો બનાવું છું, અને આ છે મારું લિસ્ટ. હા, અડધું થઈ ગયું હતું તો મેં જવા દીધું. એન્ડ હવે હું જે કરું છું એ આ આઈડી પર વર્કઆઉટ કરું છું. આ મારું પર્સનલ આઈડી બનાવું છું. પર્સનલ આઈડી એટલે આ આઈડીમાં હું ફરીથી ફોલોવર્સને ડેવલપ કરું છું, મહેનત કરું છું. તો આમાં થોડુંક ડગમગ ચાલે છે, રેશિયો થોડો બગડી ગયેલો છે એ પોસ્ટિંગનું, કારણ કે વર્ક કરતાં કરતાં શૂટ, પ્રમોશનલ, ઘર આ બધાની સાથે નથી સેટ થતું, રહી જાય છે. બટ થશે. એના માટે મેં આ વોલ બનાવી, અને આ વોલ મારી ઇન્સ્ટાગ્રામ માટેની વોલ છે કે પોસ્ટિંગ અને મારી બીજી બધી ડિટેલ્સ કે જે મને શીખવાની જરૂર એ પોસ્ટ કરીશ. હવે બીજી વસ્તુ, ખાલી એક ઇન્સ્ટાગ્રામ પર આવી રીતે વોલ બનાવી અને હું ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશન કરીને મારે જે મારી જાત માટે અચીવ કરવું છે એ તો પોસિબલ નથી. સો એના માટે એક્સ્ટ્રા વર્ક કરવું પડશે, અને આ વર્ક છે, જોશો, બેટર વર્ઝન ઓફ માય સેલ્ફ. આ માટેનું રીઝન ખાલી એક જ કે મારે ખાલી મારા ઇન્સ્ટાગ્રામ માટે વર્ક નથી કરવું, મારે વર્ક કરવાનું છે મારી પોતાની જાત માટે, સેલ્ફ ડિસિપ્લિન માટે, મારી સોશિયલ મીડિયાને ઇમ્પ્રૂવ કરવા માટે. ઘણું બધું છે એવું કે જેના માટે થઈને મારે બહુ જ બધું વર્કઆઉટ કરવાનું બાકી છે, બિકોઝ આઈ એમ નોટ પરફેક્ટ. સો ઓફકોર્સ હું બહુ ટ્રાય કરીશ દિલથી કે હું મારી આ 100 ડેઝની ચેલેન્જમાં આફ્ટર 100 ડેઝ હું કંઈક મારામાં થોડા મોટા નાના બધા ઇમ્પ્રુવમેન્ટ્સ સાથે આગળ વધું. સો આઈ હોપ કે તમે મારી આ રિયલ જર્નીમાં મારી સાથે રહેશો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગમાં, જોઈએ હું શું નવું કરું છું.